ગુજરાત રાજ્ય તરફ એક સાથે 3 સિસ્ટમ સક્રિય થઈ છે। અત્યારની જે લેટેસ્ટ આગાહી છે તમારા સ્ક્રીન ઉપર તમે ખાસ જોઈ શકો છો, જેના ભાગરૂપે આજે આપણે નવી આગાહી જોશું નવા મોડલ ચાર્ટના પ્રકારે, જેમાં બંગાળની લો પ્રેશરની સિસ્ટમનો ઘેરાવો હવે મધ્ય ભારત તરફ આગળ વધી અને ગુજરાત રાજ્ય તરફ ગતિ કરી રહ્યો છે, જેમાં ખાસ ગુજરાત રાજ્યના જે દક્ષિણ ભાગના વિસ્તારોની અંદર અત્યારે છે એ મોટો ટ્રફ લાઇનની ઘેરાવાના કારણે ગુજરાત રાજ્યની અંદર અસર પહોંચી રહી છે। આજથી મિત્રો વરાપની પણ આગાહી કરવામાં આવી રહી છે। આગામી 5 દિવસ માટે ગુજરાત રાજ્યમાં છે વરાપ રહેવાની છે। તો ખેડૂતો માટે પણ સૌથી મોટા સમાચાર આવી ગયા છે કે હવે પછી ખેડૂતોને જો બીજી વખત વાવણી કરવી હોય તો એ વાવણી કરી શકશે, જેમાં 10 તારીખથી લઈ અને 15 તારીખ સુધી ગુજરાત રાજ્યનું નવું છે એ વેધર એનાલિસિસ આવી ગયું છે। મોડલ ચાર્ટના પ્રમાણે ગુજરાત રાજ્યમાં અત્યારે જે આગાહી કરવામાં આવી રહી છે, જેમાં ખાસ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામીએ પણ એક મોટી આગાહી કરી છે। હવે પછીની ગણતરીની 24 કલાક ભારેથી અતિ ભારે વરસાદ છે ગુજરાતના અમુક જિલ્લાઓમાં રહેવાનો છે। કયા જિલ્લાઓની અંદર કેટલો વરસાદ પડશે, સાથે કેવો વરસાદ પડશે, એના વિશેની પણ આગાહી આજના વિડીયોમાં જાણીશું। અને ગુજરાત રાજ્યમાં અત્યારે જે સિસ્ટમો અત્યારે અસર પહોંચાડી રહી છે, સિસ્ટમો કઈ દિશા તરફથી આવી રહી છે અને કઈ તારીખ સુધીમાં ગુજરાત રાજ્યમાં છે એ અસર પહોંચાડશે, દરેક અપડેટ, દરેક આગાહી અને દરેક માહિતી તમને આજના વિડીયોમાં જણાવવાની છે। વિડીયોને ખાસ કરીને અંત સુધી જોતા રહેજો અને જો તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી મિત્રો તમને આવનારી દરેક આગાહી છે એ અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી મળતી રહે। અત્યારની જે લેટેસ્ટ આગાહી છે એમાં ગુજરાત રાજ્યમાં અત્યારે છે એ તમે જોઈ શકો છો એ પ્રમાણે વાદળછાયું વાતાવરણ સમગ્ર ગુજરાત રાજ્યમાં રહેલું છે। અત્યારે જે દરિયાકાંઠાના વિસ્તારો છે, જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારો, આ સાથે મિત્રો બીજી ઘણી બધી આપણે આગાહી પણ જોશું, જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને સૌરાષ્ટ્રના અમુક દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અત્યારે છે વરસાદનું જોર જોવા મળી રહ્યું છે। એ સાથે મધ્ય ભારતના વિસ્તારોની અંદર, સમગ્ર વિસ્તારોની અંદર અત્યારે વરસાદનું જોર જોવા મળી રહ્યું છે। ઉત્તર ભારતની વિસ્તાર, પૂર્વ ભારતના વિસ્તાર અને જે દરિયાકાંઠાના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર અત્યારે વરસાદી જોર જોવા મળી રહ્યું છે। તેમાં ખાસ કરીને આજે 10 તારીખની જે અપડેટ આવી ગઈ છે એમાં આગાહી પણ એવી કરવામાં આવી રહી છે કે હવે પછી ગુજરાત રાજ્યમાં વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ 16 તારીખ સુધીનો કેવો રહેશે। તો તમે અહીંયા જોઈ શકો છો વિવિધ ચાર્ટ મોડલના પ્રમાણે કે ગુજરાત રાજ્યનું હવામાન કેવું રહેવાનું છે। 10 તારીખના રોજ છે એ ભાવનગર જિલ્લો, સુરત, દક્ષિણ ગુજરાતની અંદર સુરત, વલસાડ, તાપી, ડાંગ, નવસારી આ વિસ્તારો, સાથે જે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, વેરાવળ છે, જામનગર, જૂનાગઢના વિસ્તારો છે અને દ્વારકાના વિસ્તારો, ભાનવડ, સલાયાના વિસ્તારો, આ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે। 11 તારીખના રોજ પણ ઘેરાવો છે એ સતત વધતો જોવા મળી શકે છે, જેમાં અત્યારે જે લેટેસ્ટ આગાહી સામે આવી રહી છે, વેધર એનાલિસિસ દ્વારા જે આગાહી કરવામાં આવી રહી છે, એમાં ગુજરાત રાજ્યમાં અત્યારે ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યા છે। જે તમારા સ્ક્રીન ઉપર પણ તમે એક મેપ જોઈ શકો છો, આ મેપમાં પણ દર્શાવવામાં આવી રહ્યું છે યલો એલર્ટ કઈ જગ્યામાં, કયા વિસ્તારોની અંદર દર્શાવવામાં આવ્યા। આ સાથે જે ગુજરાત રાજ્યની અંદર ભારેથી અતિભારે વરસાદ છે એ કયા જિલ્લાઓમાં અત્યારે પડવાનો છે। આજ વહેલી સવારથી જ વાતાવરણની અંદર મોટો ક્લાઇમેટ ચેન્જ આવવાનો છે, જેમાં અત્યારે સિસ્ટમ એવી એક સક્રિય થઈ છે જેની અંદર ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ પડવાને લઈને પણ આગાહી કરવામાં આવી રહી છે। અત્યારે તમારા સ્ક્રીન ઉપર તમે લાઈવ ચાર્ટ જોઈ શકો છો, જેમાં વેધર એનાલિસિસની જે આગાહી છે, આગાહીના ભાગરૂપે અત્યારે સતત ઘેરાવો છે મધ્ય ભારત તરફ આગળ વધતો જોવા મળી રહ્યો છે। અહીંયા તમે જોઈ શકો છો એક લો પ્રેશરનો એરિયા બન્યો છે। આ લો પ્રેશરના એરિયા સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી સૌરાષ્ટ્રના પૂર્વ ભાગના વિસ્તારો સુધી અસર દેખાવામાં આવી રહ્યું છે, જેમાં વિવિધ ચાર્ટ મોડેલોના ભાગરૂપે પણ અત્યારે અસર દર્શાવવામાં આવી રહી છે। આજે લેટેસ્ટ આગાહી દર્શાવવામાં આવે છે મિત્રો વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી તમે જોઈ શકો છો। તાત્કાલિક છે તમે એનાલિસિસ ન કરી શકો, પરંતુ ઘણી વખત છે એ ગુજરાત રાજ્ય માટેનું જે વાતાવરણની અંદર ફેરફાર કે પલટવા થતો હોય એના વિશેની જે આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ કે પરેશભાઈ ગોસ્વામીએ કરી હોય, એ આગાહી છે IMD ડિપાર્ટમેન્ટ દ્વારા આપવામાં આવતી આગાહી પ્રમાણેની હોય છે, એટલે કે ઇન્ડિયન મેટ્રોડોલોજી ડિપાર્ટમેન્ટની જે આગાહી હોય છે એના દ્વારા વિશેષ આગાહી અને માહિતી સ્વરૂપે આપવામાં આવતી જે એનાલિસિસ છે એ કરવામાં આવતું હોય છે। અત્યારનું જે એનાલિસિસ છે એ કહી રહ્યું છે ગુજરાતના દક્ષિણી પૂર્વના ભાગથી સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના ભાગ વચ્ચે છે એ અત્યારે ધીમી ધારે છૂટો છવાયો વરસાદ અમુક જિલ્લાઓની અંદર પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે।
હવે મિત્રો આ પ્રકારની જ્યારે પણ આગાહી કરવામાં આવતી હોય ત્યારે વેધર એનાલિસિસ રિપોર્ટના જે આપણે વિવિધ મોડલ ચાર્ટ જોઈએ છીએ એમાં પણ વાદળોનો ઘેરાવો છે એ સમગ્ર ગુજરાત રાજ્ય તરફ અત્યારે મંડળાતો જોવા મળી રહ્યો છે. એટલે મિત્રો આનો અર્થ એવો નથી થતો કે ગુજરાત રાજ્ય તરફથી અત્યારે વરસાદની સિસ્ટમ છે એ નિષ્ક્રિય થઈ ગઈ છે. અત્યારે મિત્રો વરસાદી સિસ્ટમ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો અને ઉત્તર ભાગના જે વિસ્તારો સાથે કચ્છ લાગુના વિસ્તારો છે આ તમામ વિસ્તારોમાં આ દરિયાની સિસ્ટમ છે એ વરસાદ સ્વરૂપે વરસી રહી છે. અને ચાર્ટ પ્રમાણે પણ જોવા જઈએ તો અત્યારે વેધર એનાલિસિસ 10 તારીખનું જે વાતાવરણ છે એની અપડેટના કારણે ગુજરાત રાજ્યમાં છે એ અત્યારે દિવસ દરમિયાન તડકો જોવા મળી રહ્યો છે. રાત્રિ દરમિયાન અને વહેલી સવાર દરમિયાન છે એ કાળા ડિબાંગ વાદળો સાથે ઘેરાવો પણ બનતો જોવા મળી રહ્યો છે. આવી જ પ્રકારે ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર છે વાતાવરણ થઈ ગયું છે. વહેલી સવાર અને મોડી સાંજ સુધીમાં વાતાવરણની અંદર છે એ મોટો પલટવાર આવતો હોય, ફેરફાર થતો હોય અને દિવસ દરમિયાન છે એ વરાપની આગાહી જે કરવામાં આવી હતી એ પ્રમાણે વરાપ રહી છે. આગાહી પ્રમાણે છે એ વરસાદી સિસ્ટમ લો પ્રેશરના અંતર્ગતના જે ભાગ છે એ ભાગના કારણે અત્યારે છે એ જે કોઈ પવનોની ગતિ છે એ કોઈ સક્રિય રહેતી નથી કે સ્થિર રહેતી નથી. પવનો પણ છે એ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધી પવનો પણ ફૂંકાય છે અને વાતાવરણની અંદર પણ મોટી અસ્થિરતા છે સર્જાતી જોવા મળે છે. આ માટે મિત્રો તમે જોઈ શકો છો રાજ્યમાં છેલ્લા 2 દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે અને હવે પછી છૂટાછવાયા સ્થળોએ ધોધમાર વરસાદી ઝાપટા વરસી રહ્યા છે. ખાસ આગામી 15 જુલાઈ સુધીનું જે રાજ્યમાં વાતાવરણ છે એમાં વરસાદી સિસ્ટમનો છૂટાછવાયો છે એ માહોલ રહેવાનો છે એવી શક્યતા દર્શાવવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવેલી જે માહિતી છે એમાં હવામાન વિભાગ અનુસાર આ અઠવાડિયાની દરમિયાન નવસારી, વલસાડ, બનાસકાંઠા, સાબરકાંઠા, ભાવનગર સહિતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ થવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. 9 જુલાઈના રોજ વાત કરવામાં આવે તો એ વરસાદ પડી ગયો છે. હવે 10 અને 11 તારીખની વાત કરીએ તો 10 અને 11 જુલાઈ વચ્ચે નવસારી છે, વલસાડ છે જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. જ્યારે ભરૂચ, સુરત, વડોદરા, આણંદ, ખેડા, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મોરબી, કચ્છ, જામનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની પણ શક્યતા દર્શાવવામાં આવી રહી છે. આ જ પ્રકારે વરસાદી સિસ્ટમનો જે ઘેરાવો બન્યો છે વાદળછાયું વાતાવરણ રહેલું છે. 12 જુલાઈના રોજ વરસાદી સિસ્ટમની જે આગાહી દર્શાવવામાં આવી રહી છે જેમાં 12 જુલાઈએ અમરેલી, ભાવનગર, મહીસાગર, દાહોદ, નવસારી, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી છે. જ્યારે મિત્રો રાજકોટ, જૂનાગઢ, જામનગર, મોરબી, કચ્છ, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, ભરૂચ, આણંદ, ખેડા, મહેસાણા, બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠા સહિતના જે અન્ય જિલ્લાઓ છે એમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે એની આગાહી અત્યારે દર્શાવવામાં આવી રહી છે. આ જ પ્રકારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો બન્યો છે, વાદળછાયું વાતાવરણ રહેલું છે અને ગુજરાતમાં દરેક જિલ્લાઓ ઉપર છે એ અસર બતાવવામાં આવી રહી છે. સિસ્ટમના ભાગરૂપે અત્યારે વરસાદી ઘેરાવો બન્યો છે અને આ ઘેરાવો ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર જોવા મળી રહ્યો છે. લગભગ તો 5 દિવસની જે આગાહી દર્શાવવામાં આવી રહી છે એમાં 15 તારીખ સુધીનો આ વાતાવરણ છે એ રહેવાનું છે. જેમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના અમુક ભાગ અને મધ્ય ગુજરાતના અમુક ભાગ આ 3 વિભાગની અંદર જ વરસાદ છે પડવાને લઈને આગાહી કરવામાં આવી છે. બાકી કચ્છ લાગુના વિસ્તાર છે જેમાં ખાવડા છે, ગાંધીધામ છે, રાપર છે, આ ઘણા બધા આવા જિલ્લાઓ છે. કચ્છ લાગુના વિસ્તાર હોય, ઉત્તર ગુજરાતના વિસ્તારો હોય, મધ્ય ગુજરાત સિવાય જે પૂર્વીય પશ્ચિમી ભાગના વિસ્તારો હોય અને જે પ્રકારની આગાહી અત્યારે કરવામાં આવી રહી છે આગાહીમાં પણ તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યમાં છે એ વાતાવરણની અંદર મોટો ફેરફાર થયો છે. દિવસ દરમિયાનનું વાતાવરણ તો સાવ અલગ થઈ ગયું છે. ઉનાળા જેવું વાતાવરણ સર્જાતું જોવા મળી રહ્યું છે. આ પ્રકારે મિત્રો હવે વરસાદનો ત્રીજો રાઉન્ડ છે ક્યારે શરૂ થશે તો હેવી રેન ફોરકાસ્ટની આગાહી છે ફરી વખત ક્યારે કરવામાં આવશે, સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટી શું ખરેખર થશે કે નહીં, કારણ કે અત્યારે ચોમાસાની ઋતુમાં મિત્રો વીજળીના કડાકા ભડાકા હજુ સુધી ગુજરાતના અમુક જિલ્લાઓ સિવાય છે એ જોવા કે સાંભળવામાં મળ્યા નથી. તો વીજળીના કડાકા ભડાકા સમાન નવું નક્ષત્ર ક્યારથી લાગુ થશે, પુનર્વસુ નક્ષત્ર છે એની અસર ક્યારે જોવા મળશે, દરેક અંગેની જે આગાહી છે એ આપણે આવનારા સમયની અંદર પણ જાણીશું, કારણ કે ઘણા બધા મિત્રોનો આ પ્રકારનો પ્રશ્ન છે. તો એ દરેક મિત્રોને ખાસ જણાવવાનું કે એ પ્રકારની આગાહી પણ આપણે આવનારા સમયની અંદર જાણીશું.
હવે તમને લેટેસ્ટ આગાહી જણાવીએ તો ગુજરાત ઉપર અત્યારે વરસાદીય સિસ્ટમનો ઘેરાવો છે નબળો પડ્યો છે. સ્થિતિ છે ખૂબ જ વીક પડી છે, જેના કારણે અત્યારે વરસાદ છે જોવા મળતો નથી. પરંતુ જો અઠવાડિયા સુધી આમ સામાન્ય તાપમાન રહેશે, વાતાવરણની અંદર કોઈ પણ ક્લાઇમેટ ચેન્જ કે ફેરફાર નહીં થાય, તો 15 દિવસ પછીની જે આગાહી છે એની અંદર મિત્રો મોટી ફેરફારની અસરો જોવા મળશે. એ માટેની આગાહી પણ આપણે આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી જોશું. તો એના માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો.